દલિત સમાજ વિશે અભ્રદિત વાત કરવી અને દલિત સમાજને આની અંદર જોડવો એ ખૂબ જ નિંદનીય બાબત છે. આ દલિત સમાજનું અપમાન છે. દલિત સમાજ વિશે ક્યારેય કોઈ સમાજની લડાઈની અંદર કોઈ પણ સમાજને લઈ આવો અને ગાળ બોલવાની વાત છે. ગાળ બોલતા તો દરેક નાના બાળકથી લઈને બધાને આવતા, પણ આપણે બધા સમજી છીએ કે ગાળો જાહેરમાં બોલે એ એના સંસ્કાર હોય, હલકી કક્ષાનું લોહી હોય, જેમની અંદર કોઈ સંસ્કાર જેવી ચીજ પરિવારમાં ન હોય એવા લોકો અભદ્ર શબ્દના વાતો જાહેરની અંદર બોલતા હોય. તો દારૂ પીતો હોય તો અમને ખબર છે, જુગાર રમતા હોય અમને પણ ખબર છે, એ શું કરે છે અમને પણ ખબર છે, એના સંસ્કારો છે એ દેખાડે છે. વ્યાજે રૂપિયા લઈને ગામના કેટલા લોકોને લૂંટી લીધા છે એ સમાજને બધી ખબર છે. જો આનો નિર્ણય કઈ નહીં આવે તો બધા સમાજ હારે થઈને કાંતિભાઈ નું રાજીનામું દેવાનો અમારો નિર્ણય છે. 2500 દીકરીઓ ભણતી ત્યારે મોહનલાલજી ઓફ થઈ ગયા, ત્યારે અત્યારે 600 દીકરીઓ છે. સંસ્થાની અંદર મોહનભાઈ હતા ત્યારે 20 કરોડ ભંડોળ મૂકીને ગયા હતા અને 14 કરોડના બોન્ડ હતા. એ બોન્ડ પાકતા 28 કરોડ બોન્ડ, 28 કરોડ બોન્ડના અને 20 કરોડ આ. તમે કલ્પના કરો કે કેટલું ભંડોળ. એ જ ભંડોળ છે, એમાં એક પણ પૈસો વધારો થઈ ગયો નથી. દરરોજ સંખ્યા ઘટતી જાય છે, આવક ઘટતી જાય છે. કોઈ પણ વાત તેને કાયદાકીય રીતે સમજતા નથી અને પોતાની સંસ્થા હોય એમ કર્મચારીઓ પણ દબાવીને ખોલવાનો દરવાજો, મારે રજા સિવાય કોઈ અંદર આવવાનું નહીં. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળ વિવાદ વધુ ઉગ્રતાથી હવે જોવા મળી રહ્યો છે, ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. કારણ કે ગર્લ્સ હોસ્ટેલનો જે વિવાદ છે એ વિવાદને લઈને હવે વાલીઓ જે છે તે ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા અને એ મામલે હવે અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે. તે બધાની વચ્ચે ધારાસભ્ય સંજય કોરડિયા જે પરિવારો છાવણીએ બેઠા છે તેમની મુલાકાતે ગયા હતા. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ એમની સાથે ત્યાં પહોંચ્યા હતા. બીજી તરફ વાલીઓ સાથે આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક જે છે તે યોજાઈ હતી. વિવાદિત ટ્રસ્ટી કાંતિ ફળદુ સાથે વાતચીતનો પ્રયાસ પણ કર્યો, જ્યારે 3 જેટલા આગેવાનોને ટ્રસ્ટી સાથે મુલાકાત માટે મોકલાયા હતા. રાજીનામાની માંગણી ટ્રસ્ટી દ્વારા ફગાવવામાં આવી છે. આજે એક બેઠક યોજવાની સહમતિ આપવામાં આવી છે. ટ્રસ્ટીઓને કોલેજમાં પ્રવેશ ન મળતા વિવાદ વધ્યો છે, જ્યારે ટ્રસ્ટી મોહન દલસાણીયાએ ગંભીર આરોપો લગાવ્યા છે. ફંડ અને મિલકતના ઉપયોગ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. હોસ્ટેલ અને સ્કૂલોમાં સંખ્યા ઘટતી હોવાનો પણ આરોપ છે. જ્યારે 2 ટ્રસ્ટીઓએ રાજીનામું આપ્યાનો દાવો પણ કરવામાં આવ્યો છે, ત્યારે ખાલી જગ્યાઓ ભરવાની માંગ પણ ઉઠી છે. વાલીઓની એક જ માંગ છે કે કાંતિ ફળદુ રાજીનામું આપે. ચેતન ફળદુના નિવેદનથી વિવાદ એ વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો હતો. સંજય કોરડિયાએ વાલીઓને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, જ્યારે સંજય કોરડિયાને જે વ્યક્તિએ ગાળો ભાંડી હતી એ ગાળો ભાંડનાર વ્યક્તિને સંજય કોરડિયાએ વળતો જવાબ આપ્યો છે. સંજય કોરડિયાએ દલિત સમાજની વાતને લઈને પણ જે છે તે મહત્વનું નિવેદન આપ્યું છે. જ્યારે મોટી સંખ્યામાં ત્યાં લોકો પહોંચ્યા હતા તેમની મુલાકાત માટે. સંજય કોરડિયા, અરવિંદ લાડાણી હોય કે પછી ટ્રસ્ટીઓ હોય તે પહોંચ્યા હતા અને જે PKM એટલે કે પટેલ કેળવણી મંડળનો જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદને લઈને હવે ચર્ચાઓ તેજ થતી જોવા મળી રહી છે. જ્યારે અલગ જે ટ્રસ્ટીઓ છે બીજા અન્ય એમને અંદર પ્રવેશ ન આપતા તેમણે પણ ગંભીર અને આકરા પ્રહારો કર્યા હતા. જે કાલે એમનો પરમ દિવસે વિડીયો ઓડિયો વાયરલ થયો છે, પહેલા તો મારે દુઃખ સાથે કહેવું પડે કે આ સમાજની લડાઈ છે, સમાજના અંદરની લડાઈ છે. એમની અંદર દલિત સમાજ વિશે અભ્રદિત વાત કરવી અને દલિત સમાજને આની અંદર જોડવો એ ખૂબ જ નિંદનીય બાબત છે. આ દલિત સમાજનું અપમાન છે. દલિત સમાજ વિશે ક્યારેય કોઈ સમાજની લડાઈની અંદર કોઈ પણ સમાજને લઈ આવો. અત્યારે આદરણીય પ્રધાનમંત્રીજી આખા દેશની અંદર વસુધૈવ કુટુંબકમની વાત કરે છે. વિશ્વ એક પરિવાર, કોઈ સમાજ નથી, કોઈ ધર્મ નથી.
માનવ જાત એ એક જાત છે અને સમરસતાની વાત લઈને જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલતી હોય, આખો દેશ ચાલતો હોય અને સમરસતાની વાત ચાલતી હોય ત્યારે દલિત સમાજ વિશે અભદ્ર વાત કરવી એ બહુ દુઃખદ વાત છે. અને હું જાહેરમાં દલિત સમાજ વિશે હું બોલે છે એટલે હું એમને વખોડું છું અને એની ઉપર કાર્યવાહી થવી જોઈએ એવી હું માગણી કરું છું. અને ગાળ બોલવાની વાત છે, ગાળ બોલતા તો દરેક નાના બાળકથી લઈને બધાને આવતા, પણ આપણે બધા સમજી છીએ કે ગાળો જાહેરમાં બોલે એ એના સંસ્કાર હોય, હલકી કક્ષાનું લોહી હોય, જેમની અંદર કોઈ સંસ્કાર જેવી ચીજ પરિવારમાં ન હોય એવા લોકો અભદ્ર શબ્દના વાતો જાહેરની અંદર બોલતા હોય અને એમની સાથે એના જેવા થઈ અને રહીએ તો સમાજની અંદર એમમાં અને બીજા વ્યક્તિમાં કોઈ ડિફરન્સ ન પડે. એટલે એમના સંસ્કાર છે, સંસ્કાર એમને દેખાડ્યા છે, એમના વિલાસ છે એમને દેખાડ્યો છે. એટલે એની વિશે બોલવા કરતા વ્યક્તિગત આ સંસ્થાની લડાઈ હતી, આ વ્યક્તિગત લડાઈ નથી. વ્યક્તિગત કોઈ પણ જગ્યાએ કોઈ આક્ષેપો કરાય તો દારૂ પીતો હોય તો અમને ખબર છે, જુગાર રમતા હોય અમને પણ ખબર છે, એ શું કરે છે એ અમને પણ ખબર છે, એના સંસ્કારો છે એ દેખાડે છે. વ્યાજે રૂપિયા લઈને ગામના કેટલા લોકોને લૂંટી લીધા છે એ સમાજને બધી ખબર છે અને કેટલી રીતે સરકારી જમીનોની અંદર કબજા કર્યા છે બધાને ખબર છે. એ વ્યક્તિગત પસંદ છે પણ એની અંદર પડાય નહીં. પણ આ જે ધંધાઓ છે એ બધા સમજે છે અને જ્યારે પાપનો ઘડો ભરાય ને ત્યારે અવય પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે જે પણ ચલાવી રહ્યા છે એ સંસ્કાર એમના દેખાડે છે. અમારી તો એટલી વિનંતી છે, અમે તો કીધું કે ભાઈ કાંતિભાઈ વતી અમે માફી માગી છીએ, તમને પગે પડી છે. એ ન માફી શકતા હોય તો અમે માગી છીએ કે સમાજના નેતૃત્વ તરીકે, આગેવાન તરીકે અમારી ફરજ છે કે અમે પણ ભાઈ સાહેબ કરી સમાજનું ખરાબ ન થાય. તો એ પણ છતાં પણ એમની રાજીપો નથી, છતાં પણ કાલ માં ઉમિયા એના સદબુદ્ધિ આપે અને જે રીતે આંદોલન થઈ રહ્યું છે એમાં સુખદ અંત આવે એમની અમારી અપેક્ષાઓ છે. જનરલી જે વસ્તુ ઘણા સમયથી આ ચાલતી હતી, સંસ્થા સમાજની છે અને આ સમાજની સંસ્થાની અંદર સમાજની દીકરીઓનું કે સમાજની સંસ્થાનું અહિત થાય એ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ભોગે ચલાવવાનું ન થાય. અને આ વર્ષોથી આ હીરજી બાપા, વેલજી બાપા, મોલા પટેલ જેવા વડીલો અને આ વિસ્તારના ખેડૂતો કે જેમને ઘઉં, બાજરો, મગફળી આપી આપી અને પૈસા ભેગા કરીને આ સંસ્થાનું નિર્માણ થયું અને ધારાસભ્ય તરીકે ચૂંટાણા પછી એક નિર્ણય અને એક વાત એ હતી કે સમાજની કોઈ પણ સંસ્થાની અંદર પોલિટિકલી ઇન્વોલ્વમેન્ટ ન રહીએ અને સમાજને ઉપયોગ થાય એ રીતનું વર્તન કરવાનું. અને આ બનાવ બન્યો ત્યારે પણ આ બનાવની અંદર આખો બનાવ પોલીસને જાણ કરી, એની ધરપકડ કરી અને વાલીઓ નારાજ ન થાય એમના માટેની આખી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને વિષય ક્લિયર કરવામાં આવ્યો. બીજે દિવસે આદરણીય ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ દ્વારા વાલીઓને બોલાવવાની જરૂર નથી અને બોલાવી. વાક હોય તો સમજાવવું જોઈએ, વડીલ છે સમાજના તો ગામડાના વ્યક્તિને સમજાવવા જોઈએ, એને વાત કરવી જોઈએ. પણ જે રીતે એમની સાથે વર્તન કર્યું, દીકરીઓની સંસ્થાના વડીલ તરીકે, માવતર તરીકે દીકરીની સંસ્થાની અંદર આ વાત ન કરાય. બાકી જીવનની અંદર જે ઘરે કરતા હોય એ વ્યક્તિ સ્વાભાવિક છે, પણ એ સંસ્થાની અંદર, સંસ્થાના ગ્રાઉન્ડમાં, સંસ્થાના ઓફિસની અંદર આવું વર્તન કરાવીને જે કર્યું છે એ શોભનીય છે, એ સંસ્થા માટે હાનિકારક છે. પછી ઘણી વખત છતાં પણ આપણે ઇન્વોલ્વમેન્ટ ન કર્યું ધારાસભ્ય તરીકે. પછી અલગ અલગ સમાજના આગેવાનો ના ફોન આવ્યા કે અમે તમારી સંસ્થા જોઈને, અમારી સંસ્થાઓ, અમારી જ્ઞાતિની સંસ્થાઓ અમે બનાવી છે અને તમારી સંસ્થા એ અમારી પ્રેરણા છે અને તમારી સંસ્થાની અંદર આવા બનાવો બને
તો એ દુઃખદ છે. ધારાસભ્ય તરીકે તમારી જવાબદારી આવે કે આગેવાન તરીકે આની અંદર ઇન્વોલ્વમેન્ટ કરી અને આનો રસ્તો કાઢવો છે. અને એ સમયે મેં બધા ટ્રસ્ટીઓને ફોન કર્યા કે તમે 7 દિવસમાં કરી નાખો, અને કદાચ આપણી ભૂલ છે કે નથી એ પછીનો વિષય છે, પણ આપણે મોટા છે સમાજની અંદર, આપણે આગેવાન થઈને ફરતા હોય તો કદાચ એવું થઈ જાય કે ભાઈ જે પણ થયું છે એ મારી ભૂલ થઈ ગઈ છે, હવે ભવિષ્યમાં આવું નહીં થઈ જાય, એમાંથી કોઈ નાના બાપનું કે નાના ન થઈ જાય. અને જે રીતે આપણે મોટા થાય એટલી આપણામાં નમ્રતા આવવી જોઈએ, આપણે એટલું નમ્ર થવું જોઈએ. એ કદાચ કોઈનો વાંક હોય છતાં પણ એક વડીલ તરીકે આપણે વિસ્તીને સ્વીકારવી જોઈએ, તો સમાજની અંદર આપણું નેતૃત્વ વધે અને એનાથી સમાજની એક એકતા જળવાય. પણ એ કામ ન કરીને જીદ ઉપર ચાલ્યા. પછી અમારા જ પૂર્વ ધારાસભ્યો શ્રી, પૂર્વ આગેવાનો બધા સાથે એમની બેઠક થઈ, અને એ બેઠકની અંદર નિર્ણય કરવામાં આવ્યો કે વાલીની મીટિંગ બોલાવવામાં આવશે. સમય ગયો તો પણ ના પાડી કે એને જે કરવું એ કરી લે, કંઈ કરવું નથી. પછી પાછા વાલીઓ બેઠા ત્યારે અમારા ઉમિયા માતાજી મંદિર ઘાટીના પ્રમુખ નિલેશભાઈ અને સમગ્ર આગેવાનો આવ્યા કે ભાઈ વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ છે, તો અત્યારે આંદોલન કરી તો વિદ્યાર્થીઓને તકલીફ થાય, તો એવું ન કરવું જોઈએ. તો એ અટકી ગઈ અને એમને પાછા બેસાડી દીધા અને પાછા બેઠા. તો જે રીતે એમનું વર્તન એક વ્યવહારિક થવું જોઈએ એ વર્તનથી અલગ ચાલે છે. અને ફરીથી આગેવાનો ગયા, આપણે કીધું નિલેશભાઈ અને બધા, આજે જુનાગઢ જિલ્લાના તમામ કડવા પટેલ સમાજના આગેવાનો, તમામ તાલુકાના, જુનાગઢ શહેરની તમામ કડવા પટેલ સંસ્થાના તમામ આગેવાનો, બધા લોકો આવ્યા અને બધાએ વિનંતી કરી કે ભાઈ તમે ઊભા થઈ જાઓ, રસ્તો કાઢીશું. 2-3 આગેવાનો ગયા એમની પાસે કે કદાચ અહીંના આગેવાનો સાથે કોઈ મતભેદ હોય, કોઈ વાત અલગ હોય, તો તમે ઊંઝા મંદિરે અમારું માતૃ મંદિર છે, સિત્સર મંદિરે અમારું માતૃ મંદિર છે, એમના આગેવાનો તમે 5 કયો, એ આગેવાનો બધાની વાત સાંભળે અને એ જે નિર્ણય કરે એ નિર્ણય સમાજે માન્ય રાખો. પણ એમને એ પણ ના પાડી દીધી. અને 5 આ લોકો રાજીનામું કહેતા તો એ પણ ના પાડી. હવે આવતીકાલે એવું કીધું છે કે એમની સાથે બેસીને ચર્ચા કરીશું, છતાં પણ વાલીઓ સાથે કાલે 4 વાગે બેસવાનો નિર્ણય કર્યો છે. હવે કાલે 4 વાગ્યા સુધી અમે વિનંતી કરી છે કે કાલ સુધી એમને રહેવા દો, અને એ નિર્ણય પટેલ કેળવણી મંડળની અંદર જ થશે. અને એ પછી જે નિર્ણય આવશે એમની અંદર સમાજ જે પણ સાચી વાત છે એમની સાથે છે, અને એ નિર્ણય સાથે અમે રહેશું. કાલની માંગણી જે અમારી છે આજની હતી, આગેવાનો બધા ભેગા થયા છે, કાંતિભાઈને મળ્યા અને કાંતિભાઈએ કીધું કે કાલે પટેલ કેળવણી મંડળમાં મિટિંગ થાય અને આનો નિર્ણય આવશે. પણ અમારે કહેવાનું એક જ છે વાલીઓનું કે જો આનો નિર્ણય કાંઈ નહીં આવે તો બધા સમાજ હારે થઈને કાંતિભાઈનું રાજીનામું દેવાનો અમારો નિર્ણય છે. અમારી માંગણી કાંતિભાઈનું રાજીનામું. અમે બંને અને બીજા 2 ટ્રસ્ટીઓ જ્યાં રાજકોટ છે, મોટી ઉંમરના છે, અને અમે 6 ટ્રસ્ટીઓ અત્યારે ક્રિયાશીલ છીએ. મને મીટિંગમાં આવીએ છીએ. આજે 4.5 વર્ષ પહેલા મોહનભાઈ ઓફ થઈ ગયા પછી પહેલી મીટિંગની અંદર ચોપડા લઈ જઈ અને મન પડે એવી મિનિટ બુક લખી અને ટ્રસ્ટી તરીકે ચડી બેઠા છે, મેનેજિંગ ટ્રસ્ટી તરીકે. એ કેટલા વર્ષો વ્યાજબી છે એના માટે અમે તો કાયદાકીય લડત આપનારા માણસો છીએ. અને કોઈ પણ કાગળિયો આપવાની ઇનકાર કરે, આ સમાજે હવે વિચારવું થઈ ગયું છે. 2500 દીકરીઓ ભણતી ત્યારે મોહનલાલજી ઓફ થઈ ગયા ત્યારે અત્યારે 600 દીકરીઓ છે. સંસ્થાની અંદર મોહનભાઈ હતા ત્યારે 20 કરોડનું ભંડોળ મૂકીને ગયા હતા અને 14 કરોડના બોન્ડ હતા. એ બોન્ડ ભાગતા 28 કરોડ બોન્ડ, 28 કરોડ બોન્ડના અને 20 કરોડ આ. તમે કલ્પના કરો કે કેટલું ભંડોળ. એ જ ભંડોળ છે, એમાં એક પણ પૈસો વધારો થઈ ગયો નથી. દરરોજ સંખ્યા ઘટતી જાય છે, આવક ઘટતી જાય છે. દરેક યુનિટના અમે ઓડિટ જોયા તો યુનિટો લોસમાં હાલવા મીના છે. RS કાલરિયા સારામાં સારું ઇંગ્લિશ યુનિટ આજે લોસ કરે છે, ગુજરાતી યુનિટ લોસ કરે છે, ટેકનોલોજી કોલેજ લોસ કરે છે. આ ક્યાં જઈને આપણે અટકશું? આ સંસ્થા અમે કાયદેસર રીતે ત્યાં લડીએ છીએ. મેનેજિંગ ટ્રસ્ટી અને વાઇસ મેનેજિંગ પ્રમુખ અને વાઇસ મેનેજિંગ ટ્રસ્ટી 2 રાજીનામા આપી દીધા. એ રાજીનામાની કોપી અમારી પાસે નહોતી. 24 તારીખે રાજીનામા આપ્યા છે.
રાજ્યનાની કોપી મેનેજિંગ ટ્રસ્ટી પોતાની પાસે દબાવીને બેઠા છે. અમારી પાસે કોપી આવતા અમે એનો આધાર લઈ અને ગઈકાલે અમે એને નોટિસ પરિપત્ર કર્યો છે કે ભાઈ 4 દિવસમાં મીટિંગ બોલાવો. આ સંસ્થા 31 માર્ચે આ બધા બિલો અટકી જશે, સહીના અધિકાર વહી ગયા છે, વ્યવહાર અટકી જશે અને હવે જો કોઈ પણ આડાવી સહી કરે તો જવાબદારી ઊભી થવાની ભય છે. કારણ કે હવે ઓડિટ થાય તો સહીના અધિકાર વહી ગયા પછી કોઈ બિલ પાસ થાય પણ એ કોઈ પણ વાતને કાયદાકીય રીતે સમજતા નથી અને પોતાની સંસ્થા હોય એમ કર્મચારીઓ પણ દબાવીને ખોલવાનો નહીં દરવાજો, મારે રજા સિવાય કોઈ અંદર આવવાનું નહીં. એટલે આ ક્યાંનો ન્યાય? સમગ્ર જુનાગઢ જિલ્લો નહીં, સૌરાષ્ટ્રના આખાના પટેલ સમાજની સંસ્થા છે. ગામડે ગામડેથી અનાજ ભેગું કરી અને આપણા વડવાઓ સંસ્થા ઉભી કરી છે અને એના અત્યારે હું અહીં દરવાજા પાસે બેઠો છું, સિક્યુરિટી ને સૂચના આપી છે, દરવાજો ખગડાવું છું, ફોન કરું છું, ઉપાડતા નથી. પોલીસ વાળાને મેં ફોન કર્યો છે કે કઈ કારણ વગર તમારે ગાંધી ચિંતા રાહે બેસવું ના પડે અને દરવાજો ખોલી નાખવો, છતાં દરવાજો ખોલતા નથી. અંદર કર્મચારીઓ છે એ પોતે જવાબદાર વ્યક્તિ અહીં નથી કોઈ, પણ એને સૂચના આપી છે એટલે આ કર્મચારી કોઈ દરવાજો ખોલતા નથી. કાંતિભાઈ મેનેજિંગ ટ્રસ્ટી છે. અત્યારે વ્યવસ્થિત એને છે ના એમાં શું છે કે કાંતિભાઈ મેનેજિંગ ટ્રસ્ટીની સંસ્થાના ટ્રસ્ટી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી હોય. મીટિંગ બોલાવી, જવાબદારી કેને સોંપવી, કારોબારી વિખેરી જાય પછી જવાબદારી કેને સોંપી નક્કી કરવું જોઈએ અને એ નક્કી કરવા માટે જ અમે કીધું 4 દિવસમાં મીટિંગ બોલાવો અને ચેરિટી કમિશનને પણ અમે લખીને દીધું છે કે મીટિંગ નહીં બોલાવે તો મિનિસ્ટર સુધી જશું અને હાઈકોર્ટમાં પણ જશું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.